ઓમ વિષ્ણવે નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. ઉત્સવનો મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે. મહર્ષિ વેદવ્યાસ રચિત શ્રીમદ ભાગવત મહાપુરાણ સ્કંધ 8મો અધ્યાય 20મો. ભગવાન વામનજીએ વિરાટ રૂપ થઈને 2 જ ચરણમાં પૃથ્વી અને સ્વર્ગ માપી લેવા. શ્રી સુખદેવજી કહે છે, હે રાજન, જ્યારે કુળગુરુ શુક્રાચાર્યજીએ આ પ્રમાણે કહ્યું ત્યારે આદર્શ ગૃહસ્થ રાજા બલિએ એક ક્ષણ માટે મૌન રહ્યા પછી અત્યંત વિનયપૂર્વક અને સાવધાનીથી શુક્રાચાર્યજીને આ પ્રમાણે કહ્યું. રાજા બલિએ કહ્યું, હે ભગવાન, તમે કહ્યું એ સાચું છે. ગૃહસ્થાશ્રમમાં રહેનારાઓ માટે એ જ ધર્મ છે કે જેનાથી અર્થ, કામ, યશ અને આજીવિકાની પ્રાપ્તિમાં ક્યારેય કોઈ રીતે અવરોધ ઊભો ન થાય. પરંતુ ગુરુદેવ, હું પ્રહલાદજીનો પૌત્ર છું અને દાન કરવાની એકવાર પ્રતિજ્ઞા કરી ચૂક્યો છું. તો હવે ધનના લોભને લીધે એક ઠગની જેમ હું આ બ્રાહ્મણને કેવી રીતે કહી શકું કે હું તમને દાન નહીં આપું? આ પૃથ્વીએ કહેલું છે કે અસત્ય કરતાં મોટો અધર્મ બીજો કોઈ નથી. હું બધું જ સહી લેવાને સમર્થ છું, પણ અસત્ય બોલનારા મનુષ્યનો ભાર હું સહી શકતી નથી. હું નરકથી, દરિદ્રતાથી, દુઃખના સમુદ્રથી, પોતાના રાજ્યના વિનાશથી અને મૃત્યુથી પણ એટલો બીતો નથી કે જેટલો બ્રાહ્મણ આગળ પ્રતિજ્ઞા કર્યા પછી તેને દગો દેવાથી બીવું છું. આ સંસારમાં મરી ગયા પછી ધન વગેરે જે વસ્તુઓ સાથ છોડી દે છે તેમના વડે દાન વગેરેથી જો બ્રાહ્મણોને પણ સંતોષ ન આપી શકાય તો તેમના ત્યાગનો લાભ જ શું છે? દધીચી, શિબી વગેરે મહાપુરુષોએ પોતાના પરમ પ્રિય દુસ્તજ્ય પ્રાણોનું દાન કરીને પણ પ્રાણીઓનું કલ્યાણ જ કર્યું છે. તો પછી પૃથ્વી વગેરે વસ્તુઓનું દાન આપવામાં વિચારવાની જરૂર જ શી છે? હે બ્રહ્મન, પહેલાંના યુગમાં મોટા મોટા દૈત્ય રાજોએ આ પૃથ્વીનો ઉપભોગ કર્યો છે. પૃથ્વી પર તેમનો પ્રતિકાર કરનાર કોઈ ન હતો. તેમના લોક અને પરલોકને તો કાળ ભરખી ગયો છે, પરંતુ તેમનો યશ અત્યારે જેમનો તેમ કાયમ છે. હે ગુરુદેવ, સંસારમાં એવા લોકો ઘણા છે કે જેઓ યુદ્ધમાં પીઠ ન બતાવતા પોતાના પ્રાણોની બલિ ચડાવી દે છે, પરંતુ એવા લોકો ઘણા દુર્લભ છે કે જેઓ સુપાત્ર આવી મળતા શ્રદ્ધા સહિત ધનનું દાન કરે. હે ગુરુદેવ, જો ઉદાર અને કરુણાશીલ મનુષ્ય અપાત્ર યાચકની કામના પૂરી કરીને દુર્ગતિ ભોગવે છે તો તે દુર્ગતિ પણ તેને માટે શોભાસ્પદ છે. જ્યારે આ બટુક પણ તમારા જેવા બ્રહ્મવેતા જ છે, તો પછી તમારા જેવા બ્રહ્મવેતાને દાન કરવાથી દુઃખ પ્રાપ્ત થાય તો એ તો વધુ શોભાસ્પદ છે. તેથી હું આ બટુક બ્રહ્મચારીની કામના અવશ્ય પૂરી કરીશ. હે બ્રહ્મર્ષિ, વેદવિધિના જ્ઞાતા તમે લોકો અત્યંત આદરપૂર્વક યજ્ઞ, યાગ વગેરે વડે જેમની આરાધના કરો છો તે વરદાતા વિષ્ણુ જ આ રૂપમાં આવ્યા છે. ત્યારે તેમની ઈચ્છા અનુસાર તેમને પૃથ્વીનું દાન કરીશ. મારાથી અપરાધ નહીં થવા છતાં પણ જો એ મને અધર્મપૂર્વક બાંધી લેશે તો પણ હું એમનો વિરોધ કરીશ નહીં, કારણ કે મારા શત્રુ હોવા છતાં પણ ભયભીત થઈને એમણે બ્રાહ્મણનું શરીર ધારણ કર્યું છે. એ પવિત્ર કીર્તિ ભગવાન વિષ્ણુ જ છે, તેથી એ પોતાનો યશ ગુમાવશે નહીં. પોતાની માંગેલી વસ્તુ લઈને જ રહેશે. એ યુદ્ધમાં મને મારીને પણ પૃથ્વી પડાવી જ લેશે, અને જો એ કદાચ કોઈ બીજા જ છે તો મારા બાણોના પ્રહારથી યુદ્ધભૂમિમાં હંમેશને માટે પોઢી જશે. શ્રી સુખદેવજી કહે છે, શુક્રાચાર્યજીએ જ્યારે જોયું કે પોતાનો આ શિષ્ય ગુરુ પ્રત્યે અશ્રદ્ધાવાન છે અને આજ્ઞાનું ઉલ્લંઘન કરી રહ્યો છે, ત્યારે દેવના પ્રેયા તેમણે રાજા બલિને શાપ આપી દીધો. જોકે તેઓ સત્ય પ્રતિજ્ઞ અને ઉદાર હોવાને કારણે શાપને પાત્ર ન હતા. શુક્રાચાર્યજીએ શાપ આપ્યો કે હે મૂઢ, તું છે તો અજ્ઞાની, પણ પોતાને ઘણો મોટો પંડિત માને છે. તું મારી અવગણના કરીને ગર્વ કરી રહ્યો છે. તે મારી આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું છે, તેથી હું સત્વરે પોતાના ઐશ્વર્યમાંથી ભ્રષ્ટ થઈ જઈશ. રાજા બલિ મોટા મહાત્મા હતા. પોતાના ગુરુએ શાપ આપ્યો છતાં પણ તેઓ ચલિત થયા નહીં. તેમણે વામન ભગવાનની વિધિપૂર્વક પૂજા કરી અને હાથમાં જળ લઈને 3 ચરણ ભૂમિનું દાન કરવાનો સંકલ્પ કરી લીધો. તે જ સમયે રાજા બલિના પત્ની વિંધ્યાવલી, કે જે મોતીના ઘરેણાથી સુસજ્જ હતા, તે ત્યાં આવ્યા. તેમણે વામન ભગવાનના ચરણો પખાડવા માટે જળથી ભરેલો સોનાનો કળશ પોતાના હાથે લાવીને આપ્યો. બલિએ પોતે જ ઘણા આનંદ સાથે ભગવાનના સુંદર સુંદર બંને ચરણો પખાડ્યા અને તેમના ચરણોનું તે વિશ્વપાવન જળ પોતાના મસ્તક પર પધરાવ્યું. તે સમયે આકાશમાં ઉપસ્થિત દેવો, ગંધર્વો, વિદ્યાધરો, સિદ્ધો, ચારણો બધા જ રાજા બલિના અલૌકિક કાર્યની અને નિખાલસતાની પ્રશંસા કરતાં કરતાં અતિ આનંદપૂર્વક તેના ઉપર દિવ્ય પુષ્પોની વૃષ્ટિ કરવા લાગ્યા. એક સામટા જ હજારો નગારા વારંવાર વાગવા લાગ્યા. ગંધર્વો, કિમપુરુષો અને કિન્નરો ગાવા લાગ્યા, અહો ધન્ય છે
આ ઉદાર શિરોમણી બલિએ એવું કાર્ય કરી બતાવ્યું કે જે કરવું બીજાઓ માટે અત્યંત દુષ્કર છે. જુઓ તો ખરા, આમણે જાણી જોઈને પોતાના શત્રુને ત્રણેય લોકનું દાન આપી દીધું. આ જ સમયે એક ઘણી અદ્ભુત ઘટના બની. અનંત ભગવાનનું તે ત્રિગુણાત્મક વામન રૂપ મોટું થવા લાગ્યું. તે એટલું તો મોટું થઈ ગયું કે પૃથ્વી, આકાશ, દિશાઓ, સ્વર્ગ, પાતાળ, સમુદ્રો, પશુ પક્ષીઓ, મનુષ્યો, દેવો અને ઋષિઓ બધા જ તે રૂપમાં સમાઈ ગયા. ઋત્વિજો, આચાર્યો અને સભાજનો સહિત બલિએ સમસ્ત ઐશ્વર્યોના એકમાત્ર સ્વામી શ્રી ભગવાનના તે ત્રિગુણાત્મક રૂપમાં પંચભૂતો, ઇન્દ્રિયો અને એમના વિષયો, અંતઃકરણ તથા જીવો સાથેનું તે સંપૂર્ણ ત્રિગુણમય વિશ્વ જોયું. રાજા બલિએ તે વિશ્વરૂપ ભગવાનના ચરણોના તળિયામાં રસાતલ, ચરણોમાં પૃથ્વી, પિંડીઓમાં પર્વતો, ઘૂંટણોમાં પક્ષીઓ અને જાંગોમાં મરુદગણને જોયા. આ જ પ્રમાણે ભગવાનના વસ્ત્રોમાં સંધ્યા, ગુહ્ય ભાગમાં પ્રજાપતિઓ, જંઘા સ્થળમાં પોતાના સહિત અસુરો, નાભીમાં આકાશ, કુખ એટલે કે ઉદરમાં સાતે સમુદ્ર અને વક્ષ સ્થળમાં નક્ષત્રોના સમુદાયને જોયા. તે બધા અસુરોને ભગવાનના હૃદયમાં ધર્મ, સ્તનોમાં સત્ય મધુર વાણી, મનમાં ચંદ્રમા, વક્ષ સ્થળમાં હાથમાં કમળ સાથેના લક્ષ્મીજી, કંઠમાં સામવેદ અને સમસ્ત વર્ણ સમૂહો એટલે કે ભાષા દેખાયા. બાહુઓમાં ઇન્દ્ર વગેરે સમસ્ત દેવો, કાનોમાં દિશાઓ, મસ્તકમાં સ્વર્ગ, કેશમાં મેઘમાળા, નાસિકામાં વાયુ, નેત્રોમાં સૂર્ય અને મુખમાં અગ્નિ દેખાયા. વાણીમાં વેદ, જીહવામાં વરુણ, ભમરોમાં વિધિ નિમેષ અને પલકોમાં દિવસ અને રાત્રિ દેખાયા. તે વિશ્વરૂપના લલાટમાં ક્રોધ અને નીચલા હોઠમાં લોભના દર્શન થયા. હે રાજન, તેમના વિશ્વરૂપના સ્પર્શમાં કામ, વીર્યમાં જળ, પીઠમાં અધર્મ, પદવિન્યાસમાં યજ્ઞ, છાયામાં મૃત્યુ, હાસ્યમાં માયા અને શરીરના રૂવાડામાં સર્વ પ્રકારની ઔષધિઓ દ્રશ્યમાન હતા. તેમની નાડીઓમાં નદીઓ, નખોમાં શિલાઓ અને બુદ્ધિમાં બ્રહ્માજી, દેવો તથા ઋષિઓ દેખાયા. આ પ્રમાણે તે વીર બલિએ ભગવાનની ઇન્દ્રિયો અને શરીરમાં સમસ્ત ચરાચર પ્રાણીઓના દર્શન કર્યા. હે પરીક્ષિત, શરૂઆતમાં ભગવાનમાં આ સમગ્ર જગતને જોઈને તે તમામ દૈત્યો અત્યંત ભયભીત થઈ ગયા. તે જ સમયે ભગવાન પાસે અસહ્ય તેજવાળું સુદર્શન ચક્ર, ગરજતા વાદળ જેવો ભયંકર ટંકાર કરતું શાંખ ધનુષ્ય, વાદળ જેવો ગંભીર ઘોષ કરતો પાંચજન્ય શંખ, ભગવાન શ્રી વિષ્ણુની અત્યંત વેગવાળી કૌમોદકી ગદા, ચંદ્રાકાર ચિહ્નોથી યુક્ત ઢાલ અને વિદ્યાધર તલવાર, અક્ષય બાણોથી ભરેલા 2 તર્કસ એટલે કે ભાથા વગેરે આયુધો તથા લોકપાલો સહિત સુનંદ વગેરે ભગવાનના પાર્ષદો સેવામાં હાજર થઈ ગયા. તે સમયે ભગવાનની શોભામાં અભિવૃદ્ધિ થઈ. તેમના મસ્તક પર મુગટ, બાહુઓમાં બાજુબંધ, કાનોમાં મકરાકાર કુંડળ, વક્ષ સ્થળ પર સ્ત્રીવત્સ લાંછન, ગળામાં કૌસ્તુભમણી, કમરમાં મેખલા અને ખભા પર પીતાંબર શોભી રહ્યા હતા. તેમણે 5 પ્રકારના પુષ્પોની બનેલી વનમાળા ધારણ કરેલી હતી કે જેના પર મધના લોભી ભમરા ગુંજારવ કરી રહ્યા હતા. તે શ્રી ભગવાને પોતાના એક ચરણથી બલિની સઘળી પૃથ્વી માપી લીધી, શરીરથી આકાશને તથા ભુજાઓથી દિશાઓને ઘેરી લીધા. બીજા ચરણથી તેમણે સ્વર્ગને પણ માપી લીધું. પોતાનું ત્રીજું ચરણ મૂકવા માટે બલિની જરા જેટલી પણ કોઈ વસ્તુ બાકી બચી નહીં. ભગવાનનું તે બીજું ચરણ ઉપર તરફ વધતું મહરલોક, જનલોક અને તપલોક પણ ઓળંગીને સત્યલોકમાં જઈ પહોંચ્યું. इति श्रीमद्भगवते महापुराणे पारमहंस्य संहिताया अष्टम स्कंधे विश्वरूप दर्शनम नाम 20तमोऽध्याय 8मा स्कंध अंतर्गत विश्वरूप दर्शन नामनो 20मो अध्याय समाप्त। बोलो कृष्ण कन्हैया लाल की जय।